હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આપણે પણ મજામાં છીએ મિત્રો. સવાર સવારમાં તમારે બધા લોકોનું વિક્રમ હાર્દિક સ્વાગત કરું છું. તમારો ભાઈ વિક્રમ. તો મિત્રો સવારની અંદર આપણે આવી ગયા છે ખેતરની અંદર. તમને ખબર છે આપણે ગામડામાં ખેતરમાં આવવું પડે સવારે ઉઠીને કોઈક દિવસ તો, કારણ કે 5 વાગે લાઇટ આવે છે. આપણે પાણી વળવાનું છે 6 વાગે 7 વાગે જો વળવાનું હતું, પણ બોર ચાલુ કરવાવાળા ભાત થોડા લેટ ઉઠે ને કે 6 વાગે ચાલુ કરે આપણે પાણી 7:30 8 વાગે જેવું વળશે, પણ આપણે ટાઈમ આપે તો પેલા ભાઈએ કે આપણે 2 કલાકનું પાણી છે તો 7 વાગે આવી જજો. આપણે 7 વાગે ખેતરમાં આવી ગયા છે, તમે જોઈ શકો. અને દૂર દૂર ઝાકળ ચેવી પડે અત્યારે. હું વહેલા તો ઠંડુ એમ શરીર થઈ ગયું આપણું આવતા તો. અને મિત્રો ઠંડી પણ લાગે હમણાં. 2-3 દિવસથી જોરદાર ઠંડી પડે મિત્રો. વહેલા ઉઠતા હતા પણ 2-3 દિવસ તો મોડા ઉઠવા મળે. કાલે તમને ખબર છે આપણે 9 વાગે જે ઉઠ્યા હતા. આજ તો 5 વાગે ઉઠીને ખેતરમાં આવવાનું હતું, તો 5 વાગે ઉઠી ગયા હતા આપણે. 7 વાગે ખેતરમાં આવ્યા છીએ મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો અમારા એડાનું રૂપ કઈ જોરદાર બદલાઈ ગયું છે. શરૂઆતની અંદર તમે કદાચ આ વિડીયો જોયા છે આપણે વ્લોગની અંદર, પાણી વાળતા વખત તો એડા કેવડા હતા, જે નાના ડોકાર એવડા હતા. તો મિત્રો એ વખત તો આપણે ગમતા નહોતા, તો ના ગમવાના કારણે આપણે અંદર અજમો પણ નાખેલો છે. જોઈ લો, અજમો નાખ્યો તો પણ અત્યારે એટલા એડા ગાહરા થઈ ગયા તો અજમો બહાર નીકળવાનો નોમ નહીં લે, કારણ કે અહીંયાથી સામેની પાર દેખાતી જ નથી. નીચે બેહીને જુઓ તો પણ નથી દેખાતું, ઊભા રહીને જુઓ તો પણ નથી દેખાતું. તો મિત્રો મારા એંડા કેવા લાગે કે કોમેન્ટ કરજો મિત્રો. અને માળ પણ આવી છે 3-3 ફૂટની માળો મિત્રો થઈ ગઈ છે આપણે. તમે બતાવું તમને એવું લાગતું હોય. જુઓ, આટલાથી મળીને આટલી માળ 3-3 ફૂટની માળો થઈ જાય આપણી. હવે મિત્રો આટલું પાણી પાયા પછી મને લાગે તરત જ વીણવાનું કામ ચાલુ કરવું પડશે, કારણ કે આટલું પાણી પીધા પછી એડાનું તડકો પડવા મળશે મિત્રો. અત્યારે પોહ મહિનાની પૂનમ જતી રહી અને ઉત્તરાયણ પણ જતી રહી, તો 10-15 દિવસ ચલો કાજે પાછું, એટલે 10-15 દિવસ વરાપ આવશે એટલે કે મા મહિનાની શરૂઆત થઈ જશે. મા મહિનાની મિત્રો આપણા એરંડા વીણાનું કામ ચાલુ થઈ જશે મિત્રો. તો નવરા બેઠા હતા, નવરા નહોતા કોઈ સવારમાં, એટલે પોણી વાળવા આવ્યા છે મિત્રો. તો આ કુંડીથી આપણે પોણી આવવાનું છે, પણ પોણી આવ્યા પહેલાં કહું ચાલો બેઠા છે વિડીયો એડિટિંગ કરી લઈએ. તો કાલનો વ્લોગ બનાવેલો હતો, એનું એડિટિંગ ચાલુ છે મિત્રો, પણ એ પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો જેથી કરીને મોડું ના થાય. તો મિત્રો મળીએ તમને પાણી આવે એટલે. ચલો વ્લોગ એડિટ કરી અને અપલોડ કરી દઈએ. આજે મિત્રો રાતે વહેલા સૂઈ ગયા હતા એટલે અપલોડ કરવાનો એટલે અપલોડ થઈ જાય. 7:30 વાગે જોયો તો આપણો વિડીયો. તો ચલો મિત્રો મળીએ તમને. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ થોડી વાર રહીને. ઓલરેડી મિત્રો આપણા કુંડીની અંદર પાણી આવી ગયું છે, તમે જોઈ શકો. કુંડીથી બહાર નીકળવા માટે જોકો ઇતના પણ. તો મિત્રો 7:30 વાગે પાણી આપણે આવી ગયું. આમ તો 6:30 વાગે 7 વાગે જો પાણી વળાતું, પણ થોડું લેટ વાળ્યું. 7 વાગે પાણી આવી ગયું, 7:30 વાગે મિત્રો. હવે પાણી પહેલાં તો આગળના એડામાં જશે, પછી આ એડામાં પાવાના છે મિત્રો. તો મિત્રો ચાલો મળીએ તમને થોડી વાર રહીને. દાંતણ બાતણ કરી લઈએ. દાંતણ છે મિત્રો, આ લીમડાનું દાંતણ કરવાથી રોગમુક્ત થતા નથી, આવું ઘડિયા લોકો કહેતા હતા. તો નવી જનરેશનની અંદર બી તો બ્રશ આવી ગયો, ફટાફટ ટ્યુબ લગાવીને ઘસી નાખીને ફટાફટ ચા પી લેતા. પણ આપણે તો દાંતણ જ કરીએ છીએ હજુ મિત્રો. બ્રશ આપણે ઓછું મજા આવે છે, કારણ બ્રશ કરવાથી પછી આખો દાડીને સ્મેલ આવતી હોય મોઢામાં, એટલે આપણે બ્રશ કરવાથી બ્રશ કરતા નથી. ઓલરેડી આપણે કરીએ છીએ દાંતણ દેશી લેબડાનું એ પણ. ચાલો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે મારા નાના ભાઈ આવી ગયા છે પણતમાં. તો આપણે મિત્રો ઘરે જાઉં. આપણે મિત્રો ફાઇનલી હવે ઘરે જાઉં, કારણ કે સવારના આવ્યા હતા 7 વાગ્યાના, વધારે નથી બોલા, હવે 7 વાગે આવ્યા હતા અને વાગવામાં આવે છે મિત્રો 9 વાગવા થાય છે. તો આપણે એવું ઘરે જાઉં મિત્રો. તો પાણી કમ્પ્લીટ આવો. બમ્બમાં મિત્રો તમને મળશું આપણે ઘરે જઈને. ચાલો મળીએ તમને ઘરે જઈને. બાય બાય. ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા. આવી નહીં ધોઈને તૈયાર થઈને નાસ્તો કરીને મિત્રો હવે જઈએ છીએ કામ પર. હવે તમને કદાચ સાંજે જ મળશું. રસ્તામાં તો આપણે કટ લેતા નથી બજારના. ચલો મિત્રો, જય માતાજી. આજે અમારે કામ નહોતું, ત્યાં તમે ઘેર આવી ગયા છીએ. અમારા ભાઈ બંધોની સાઈડ ઉપર આ મિત્રોને મળવા આવ્યા છીએ. મિત્રો હમતા છીએ અમારા. શું ચાલે? ગાડ ના લેવાના તું આથી તો મેકલાને મેકલ. મિત્રો અમારા ગામમાં એક આવી ગયો છે, આ બહારનો માણસ છે. એલિયન 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 તમારે એલિયન. તો ફાઇનલી મિત્રો કેમ છો બધા? મજામાં છો? આપણે સવારે ગયા હતા કામ ઉપર, પણ આજે શનિવાર હતો તો એ કામ થયું નહીં. તો
તો આપણે ઘરે આવી ગયા છીએ. તો ઘરે આવ્યા પછી આપણે મિત્રો જમી લીધું, કારણ કે આજે બપોરે જમ્યા નહોતા, કામ હતું ને જમવા કોઈ જ્યાં નહીં. અને 2:30 વાગે ઘરે દાબી જમીને આપણે આવે છે ખેતરમાં. 4 વાગ્યા છે. અને આજનું આપણું કામ છે મિત્રો, જે આપણા સામેના ખેતરની અંદર લસકો વાયેલો છે અને ચોફેર ફરતા શેડો પડે, શેડો એટલે ગાડાઓટો પડી જાય બધો. અને ભેંસો ચરવા જતી હોય કે બકરો કોઈ જતો હોય અંદર ના જાય, એના માટે આપણે કોટા નાખવાના છે. તો કોટા આજે કાપવા નથી મિત્રો, આ બાવળ અને શીદડાના કોટા પડ્યા છે, આપણે ખાલી એથી ખેંચી અને સામેનો શેડો પૂરી કરવાનો છે. તો ફટાફટ મિત્રો આપણું કામ ચાલુ કરી દેવું. તો મિત્રો વચમાં મળ્યા આપણા મિત્રો હતા, બધાને થોડા મસ્તી મજાક કરે, હેરાન કરે, પછી આપણે ખેતરમાં આવી ગયા છીએ. ચાલો મિત્રો ફટાફટ આપણું કામ પૂરું